નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2017ની અંદર એક યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પૂરું કરી અને કોલેજની અંદર પ્રથમ વર્ષની અંદર એડમિશન મેળવે છે એ વિદ્યાર્થીઓને રાહત દરે ધોરણ 12 પાસ કર્યા પછી ₹1000ની અંદર રાહત દરે ટેબ્લેટ આપવાની આ યોજના જે છે એ શરૂ કરવામાં આવી હતી, જેનું નામ આપવામાં આવ્યું હતું નમો ટેબ્લેટ યોજના। આ અંતર્ગત વર્ષ 2017ની અંદર, વર્ષ 2018ની અંદર અને વર્ષ 2019ની અંદર ટેબ્લેટ પરફેક્ટ રીતે આપવામાં આવ્યા હતા। વર્ષ 2017ની અંદર આ યોજના શરૂ કરવામાં આવી હતી, તો જે વિદ્યાર્થીઓ વર્ષ 2018ની અંદર ધોરણ 12 પાસ કરીને કોલેજમાં એડમિશન મેળવ્યું એમને એમના ટેબ્લેટ જે છે એ મળી ગયા હતા। વર્ષ 2019ની અંદર પણ ટેબ્લેટ આપવામાં આવ્યા હતા અને વર્ષ 2020ની અંદર અમુક વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે એમણે ₹1000 ભર્યા છતાં પણ એમને જે છે એ ટેબ્લેટ આપવામાં આવ્યા ન હતા અને એના પછી તો આ યોજના સદંતર રીતે બંધ જ કરી દેવામાં આવી હતી। વર્ષ 2021, 22, 23, 24ની અંદર ફોર્મ જ પણ નથી ભરાયા અને વિદ્યાર્થીઓને ટેબ્લેટ પણ જે છે એ આપવામાં આવેલા નથી। પરંતુ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ યોજના જે છે એ ચાલુ છે અને દર વર્ષે આ યોજના પાછળ ₹200 કરોડ ખર્ચવામાં આવે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શું હકીકત છે અને શું હવે તમને ટેબ્લેટ મળવાના ચાન્સીસ જે છે કે નહીં। તો શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો તમે જોઈ શકો છો, શું તમને ખબર છે કે નહીં, નમો ટેબ્લેટ યોજના ચાલુ છે ગુજરાત સરકાર, એટલે કે ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નમો ટેબ્લેટ યોજના જે છે એ ચાલુ છે। તમને ટેબ્લેટ મળ્યું કે નહીં એ કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। યોજના ચાલુ છે તો શું હવે ટેબ્લેટ મળશે કે નહીં એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। પહેલાં તો તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો શાંતિથી। વિદ્યાર્થીઓને ટેબ્લેટની 200 કરોડની યોજના બંધ છતાં સરકારે કહ્યું ચાલુ છે, એટલે કે આ યોજના જે છે એ સદંતર રીતે 2018ની અંદર પરફેક્ટ રીતે ટેબ્લેટ આપવામાં આવ્યા હતા। જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા એમને જે છે એ ટેબ્લેટ આપવામાં આવ્યા હતા। વર્ષ 2019ની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ જેમણે ફોર્મ ભર્યા હતા એ તમામને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા અને વર્ષ 2019ની અંદર તો જે SC, ST અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એમને ₹1000 પણ જે છે એ ચેક દ્વારા પાછા આપી દેવામાં આવ્યા હતા, એટલે કે ₹1000 પણ વર્ષ 2019ની અંદર લેવામાં આવ્યા ન હતા। વર્ષ 2020ની અંદર ટેબ્લેટ માટે ફોર્મ પણ ભરાયા હતા। અમુક વિદ્યાર્થીઓ હતા એમને ટેબ્લેટ મળ્યા હતા, ઘણા બધા વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નહોતા, કારણ કે વર્ષ 2020ની અંદર કોરોના આવી ગયો હતો। પછી આપણે ચાઇના ઉપર જે છે એ પ્રતિબંધ મૂક્યો, ચીન ઉપર પ્રતિબંધ મૂક્યો, એના કારણે જે ચાઇનીઝ ટેબ્લેટ આપતા હતા એ બંધ કરવામાં આવ્યા। તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને દેશની કંપની છે લાવા એના ટેબ્લેટ મળ્યા અને ઘણા બધા કંપની છે એટલે કે ચાઇનીઝ કંપનીના આપણે ટેબ્લેટ બંધ કર્યા, તો ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે એ ટેબ્લેટ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવ્યા નહોતા ₹1000 લઈ લીધા પછી પણ વર્ષ 2021, 22, 23 અને 24ની અંદર તો ફોર્મ જ ભરવામાં આવ્યા ન હતા। હવે તમે જોઈ લો સરકારે વિધાનસભાની અંદર શું કહ્યું। રાજ્ય સરકાર દ્વારા 2027 ઓગસ્ટમાં ધોરણ 12 પછીના કોલેજમાં વિદ્યાર્થીઓને ₹1000માં ટેબ્લેટ આપવા માટે નમો ટેબ્લેટ યોજના જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ 2018-19થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ટેબ્લેટ આપવાનું શરૂ કરાયું હતું। દરમિયાન 2020માં કોરોના આવ્યા બાદ આ યોજના ખોરંભે ચડી હતી। 2022થી આ યોજના બંધ થઈ ગઈ છે, કારણ કે કોરોના પહેલાંના બાકીના 70,000 વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરાયા બાદ નવું રજિસ્ટ્રેશન જ કરાયું નહોતું। આમ હાલ યોજના બંધ છે, છતાં સરકારે વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં જણાવ્યું કે આ યોજના ચાલુ છે। ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની અંદર સ્વીકારવામાં આવ્યું હતું કે આ યોજના જે છે એ ચાલુ છે। નમો ટેબ્લેટ યોજના ચાલુ છે એમ ગુજરાત સરકારે કહ્યું છે અને દર વર્ષે ₹200 કરોડની ફાળવણી ટેબ્લેટ માટે કરવામાં આવે છે। તો સૌથી મોટો પ્રશ્ન છે કે આ ₹200 કરોડ ક્યાં ગયા અને જો ટેબ્લેટ યોજના ખરેખર ચાલુ છે તો શું હવે વિદ્યાર્થી જે બાકી છે એમને ટેબ્લેટ મળશે કે નહીં। એક પછી એક આપણે વાત કરીએ છીએ ટેબ્લેટ મળશે કે નહીં, પરંતુ પહેલાં આપણે આ ન્યૂઝ છે એને સરખી રીતે સમજી લઈએ। છેલ્લા 3 બજેટમાં જોગવાઈ પણ નહીં અને 3 વર્ષથી નવું રજિસ્ટ્રેશન પણ ન થયું, છતાં સરકારી ચોપડે જે છે એ આ યોજના ચાલુ છે। ગુજરાત સરકારની નમો ટેબ્લેટ યોજના અંતર્ગત દર વર્ષે બજેટમાં 3 લાખ વિદ્યાર્થીઓને ₹1000માં ટેબ્લેટ આપવા માટે ₹200 કરોડની ફાળવણી કરવામાં આવતી હતી। છેલ્લે વર્ષ 2022-23ના નાણાકીય વર્ષમાં બજેટમાં સરકારે 3 લાખ ટેબ્લેટ માટે ₹200 કરોડની ફાળવણી પણ કરી હતી। આ યોજનામાં ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરી સહિતના વિદ્યાર્થીઓને અને ધોરણ 12 પછીના તમામ ડિગ્રી કોર્સિસના પ્રોફેશનલ કોર્સિસના વિદ્યાર્થીઓને ₹1000માં ટેબ્લેટ આપવામાં આવતા હતા। કોલેજો ખાતે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયા બાદ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાતા હતા। અગાઉ આ યોજનામાં જે 2 કંપનીઓ દ્વારા ટેબ્લેટ બનાવી આપવામાં આવતા એ ચાઇનાની હોવાના કારણે ભારે વિરોધ થયો હતો અને એના પછી જે છે એ ટેબ્લેટ યોજના જે છે એ બંધ કરી દેવામાં આવી હતી।
કોરોના પહેલાં 2019-20ના બાકી રહી ગયેલા 70,000 વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે ભારતીય કંપની સાથે કોન્ટ્રાક્ટ થયો હતો અને જે છે એ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી દેવામાં આવ્યા હતા. એના પછી જે છે એ રજિસ્ટ્રેશન નહીં થયું અને એવી બીજી કોઈ પણ કામગીરી જે છે એ થઈ નથી. પરંતુ ગુજરાત સરકારનું એવું કહેવું છે કે આ યોજના જે છે એ ચાલુ છે. તમે જોઈ શકો છો અગાઉ ફાળવેલા 200 કરોડનું શું થયું, એની પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા જે છે એ કરવામાં આવેલી નથી. સરકારે 2022-23માં 200 કરોડની ફાળવણી કરી હતી. 22-23 તો 2022-23, 2023-24ની અંદર જે વિદ્યાર્થીઓએ એડમિશન આપ્યું એમનું રજિસ્ટ્રેશન જ નહોતું થયું અને કોઈ પણ પ્રકારની ફાળવણી પણ જે છે એ કરવામાં આવી ન હતી. તો 200 + 200 આ 400 કરોડ રૂપિયાનું કોણ ગફલો કરી ગયું એ જ ખબર પડતી નથી. જો ખરેખર આ યોજના ચાલુ છે તો આ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળવા જોઈએ, પરંતુ સરકાર દ્વારા બજેટની અંદર ફાળવણી કરી અને અલોકેશન પણ જે છે એ આપી દેવામાં આવ્યું તો વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ટેબ્લેટ માટે થયું જ નથી કે કોઈ પણ વિદ્યાર્થીઓને જે છે એ ટેબ્લેટ જ મળેલા નથી. તો હવે સૌથી મોટો પ્રશ્ન છે કે આ 400 કરોડ રૂપિયા કે 600 કરોડ રૂપિયા જે છે એનું શું થયું, અને જો ખરેખર યોજના ચાલુ છે તો આ કિસ્સાની અંદર શું થઈ શકે છે એના વિશે હું તમને જણાવવા માગીશ. હવે 2018ની વાત કરીએ, 2019 અને 2020. તો જે આ પહેલાં 3 વર્ષ છે તો આ વિદ્યાર્થીઓને એમના ટેબ્લેટ મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓને મળી ગયા છે. આ 3 વર્ષની અંદર ટેબ્લેટ મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓ જેમણે ફોર્મ ભર્યા હતા એમને આપી દેવામાં આવ્યા હતા. વર્ષ 2021ની અંદર અમુક વિદ્યાર્થીઓ છે એમને ટેબ્લેટ મળ્યા. 2022, 2023 અને 2024. 2025 આવી ગયું છે. આ વખતે પણ હજુ કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન જે છે એ કરવામાં આવ્યું નથી. બોર્ડની પરીક્ષાઓ જે છે એ પતી ગઈ છે અને એડમિશન પ્રક્રિયા જે છે એ પણ ટૂંક સમયની અંદર શરૂ થશે. 2021ની અંદર અમુક વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા, અમુક વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નહીં. 2022ની અંદર એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ ના મળ્યું. 2023ની અંદર એક પણ વિદ્યાર્થીને અને 2024ની અંદર પણ એક પણ વિદ્યાર્થીને જે છે એ ટેબ્લેટ મળ્યું નહીં. જો ખરેખર આ યોજના ચાલુ હશે તો આ તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે. સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે છે એ આ કબૂલાત કરવામાં આવી છે. તો એ પ્રમાણે જો ખરેખર યોજના ચાલુ હશે તો 2021ની અંદર જે વિદ્યાર્થીઓ 1000 ભરેલા છે એમને ટેબ્લેટ આપી દેવામાં આવશે. અને તમે અહીંયા જોઈ શકો છો 2021ની અંદર જે વિદ્યાર્થીઓ 1000 રૂપિયા ભરેલા છે છતાં પણ ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. જો યોજના ખરેખર ચાલુ છે તો આ વિદ્યાર્થીઓને પહેલાં ટેબ્લેટ આપી દેવામાં આવશે. એના પછી જો ખરેખર બજેટની અંદર તો ફાળવણી કરવામાં જ આવી હતી અને કોઈ પણ પ્રકારનું કૌભાંડ ના થયું હોય તો 2022 અને 23ના વિદ્યાર્થીઓને જે છે એ ટેબ્લેટ મળવાની શક્યતા છે. કારણ કે એ બંને વર્ષે બજેટની અંદર જે છે એ જોગવાઈ કરવામાં આવી હતી. એના પછી કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન પણ નથી કરવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારની જે છે એ બજેટની અંદર ફાળવણી પણ નથી કરવામાં આવી. તો 2024-25ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળશે કે નહીં એના વિશે આપણે ના કહી શકીએ. પરંતુ જો ખરેખર યોજના ચાલુ હશે, ખરેખર હું એટલા માટે કહું છું કારણ કે આનું સ્કેમ થઈ ગયું કે નહીં એના વિશે આપણને વધારે માહિતી ખબર નથી. જો યોજના ખરેખર ચાલુ હશે 2022 તો 2022, 23 અને 2021ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળવાની શક્યતા છે. 2024ના પાસ આઉટ અને 2025ના પાસ આઉટ વિદ્યાર્થીઓ માટે બજેટની અંદર કોઈ પણ પ્રકારની ફાળવણી કરવામાં આવી નથી. તો એમના માટે જે છે એ ટેબ્લેટ ના મળે એ આપણને ખબર છે. પરંતુ જો ખરેખર યોજના ચાલુ છે અને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે, કોઈ પણ પ્રકારનું કૌભાંડ થયું નથી, તો તમને ટેબ્લેટ મળવાની શક્યતા રહેલી છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે નમો ટેબ્લેટ તમને મળશે કે નહીં એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.